પ્રખર રાષ્ટ્રવાદી હિન્દુ સમ્રાટ જેને કહી શકાય એવા વીર પુરુષ વીર સાવરકરજીની આજે જન્મ જયંતિ નિમિત્તે એમની પ્રતિમા ઉપર હારારોપણ કરવામાં આવ્યું. આપણા કચ્છના સપૂત શ્યામજી કૃષ્ણ વર્મા સાથે રહી અને આઝાદીની ચળવળમાં વિદેશમાંથી પણ એક સખત મુહિમ ચલાવવામાં એમનો સિંહ ફાળો રહ્યો હતો. તો આવા હિન્દુ સમ્રાટ અને પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીને આજે નતમસ્તક નમન કરીએ છીએ. અને આ તકે હું આદરણીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને આદરણીય દિલીપભાઈ દેશમુખજીને યાદ કરીશ કે ભુજમાં ઘણા વર્ષો પછી એક વિચાર આવ્યો કે આવા હિન્દુત્વવાદી રાષ્ટ્ર પુરુષોની પ્રતિમાઓનું આપણે નિર્માણ કરવું જોઈએ. તો તેમના ટ્રસ્ટ સમાજ નિર્માણ ટ્રસ્ટ અને ભુજ નગરપાલિકાના સહયોગથી 2022માં અમે આ પ્રતિમા અહીં મૂકી હતી અને ત્યારથી દર વખતે એમની જન્મજયંતિ અને પુણ્યતિથિએ હારારોપણ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે, જેથી કરીને આપણી આવનારી પેઢીમાં પણ આપણા રાષ્ટ્રવાદી અને હિન્દુત્વના જે ગુણો છે એ પ્રસ્થાપિત થાય અને આવનારી પેઢી આવા વીર પુરુષોને યાદ રાખી અને એમનામાંથી પ્રેરણા લે. ફરીને આવા વીર પુરુષોને નમન. વંદે માતરમ. ભારત માતા કી જય. अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू. समग्र कच्छवासियों ने इकबाल जत, प्रवक्ता अखिल कच्छ सुन्नी हितरक्षक समिति तथा उपाध्यक्ष भीम आर्मी गुजरात प्रदेश तरफथी पवित्र बकरी ईद निमित्ते हार्दिक शुभेच्छाओं અને ખૂબ ખૂબ મુબારકબાદ. કુરબાની, ત્યાગ અને ઇન્સાનિયતનો સંદેશ આપતો આ પવિત્ર તહેવાર આપ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ લઈને આવે તેવી અલ્લાહ તાલા પાસે દિલથી દુઆ. અલ્લાહ તાલા આપના ઘર પરિવાર પર પોતાની રહેમત અને બરકતો વરસાવે, દરેક મુશ્કેલીઓને આસાન બનાવે અને આપને તંદુરસ્તી, સફળતા તથા ખુશહાલી અતા કરે. આવો આપણી સૌ પ્રેમ, ભાઈચારા અને એકતાની ભાવનાને વધુ મજબૂત બનાવી આ પવિત્ર તહેવારની ઉજવણી કરીએ. ફરી એકવાર સમગ્ર કચ્છવાસીઓને અને આપના પરિવારજનોને બકરી ઈદ મુબારક.